હેલો દોસ્તો, નજમુદ્દીન હિયર, ફાઉન્ડર ઓફ નજનીમ એનિમેશન. આજની કહાની ઘણી જ હાર્ટ ટચિંગ છે અને ઇમોશનલ છે. દોસ્તો, ખુદાએ ઝુબાન અને અલ્ફાઝમાં वो તાકાત આપી છે જેના સબબ એવી ફિટનેસ થઈ જાય છે જેના સબબ ઘરોને ઘરો મોહલ્લાઓ બરબાદ થઈ જાય. યાર, આ ઝુબાનના સબબ જિંદગીઓ આબાદ થઈ જાય. આજની સ્ટોરી બી ये ઝુનવાન पे છે. લાસ્ટ તક देखिए, પોતાના ફરજંદોને દિખાઈએ અને શેર કરીએ, કેમ કે हमारी ताकत आपको शेयर करવું છે. ज़्यादा से ज़्यादा मोमिनीन ने शेयर करिए. दोस्तों, આપના સપોર્ટ અને પ્યારના સબબ નજનીમ 50K 50,000 સબ્सक्राइबरનો માઇલસ્ટોન પાર કરી ચૂક્યો છે. और भी આપનો સપોર્ટ જોઈએ. સબસ્ક્રાઇબ કરીએ. हमारा ચેનલને 1 સેકન્ડ લાગે છે સબસ્ક્રાઇબ કરવામાં, નીચે બટન ક્લિક કરવામાં. પ્લીઝ સબસ્ક્રાઇબ કરીએ અને શેર કરીએ તાकि और સબસ્ક્રાઇબ થાય અને અમે 1 લાખના અચીવમેન્ટ પર પહોંચીને સિલ્વર બટન લઈએ. દોસ્તો, અમે શુક્રગુजार છે અને મુબારકબાદી આપીએ છીએ સેમ્સ માર્કેટિંગને, જેના व्हाट्सएप ग्रुपમાં 1 लाख से ज़्यादा मोमिनीन जुड़ी चुका है અને ये हमारा कॉन्टेंटને પોતાના હ્યુજ પ્લેટફોર્મ પર મૂકે છે. દોસ્તો, આપને બી સેલ્સ માર્કેટિંગ से કનેક્ટ થવું છે, જોડવું છે, તો અમારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી છે, આપ જોઈન કરી શકો છો. શુક્રિયા દોસ્તો. હા મતુલ્લા, અરે બસ જુઝરનું વેઇટ કરી રહી છું. સ્કૂલ બસ આવતી હશે. અરે જુઝરના આવવા પહેલાં તો ભાભી આવી જશે. वो જુઝરના ચક્કરમાં સ્પીડ સે ઘરે આવે છે. જુઝર આવતાને પહેલો સવાલ આ જ કરે છે કે કાકીમાં કહા છે. લો, ભાભી આવી ગયા. અરે ભાભી, કેમ ઇતની મશક્કત કરો છો? આરામ સે આયા કરો. અરે ના, મારા દીકરાના આવવાના પહેલાં મેં આવી જાઉં ને. અચ્છા, ઓકે, આપ બેઠો, મેં આપને लिए ચાય લઈને આવું છું અને પકોડા બી બનાયા છે ગરમ ગરમ. થેન્ક્સ બટુલ, તું મારો કેટલો ધ્યાન રાખે છે. મેં સગલાને કહું છું, બટુલ મારી દેવરાની નથી, બલ્કિ મારી બહેન છે. કાકીબા બચ્ચા, લડ્ડુ, માવા બાટી, આજા કલેजे में. કાકીમાં મારી ચોકલેટ. ये रही आपकी चॉकलेट. ના આપો ભાભી, પૂરા દાંત ખરાબ કરી નાખશે. અને આ ચીજ ખુદાને બી ખબર હતી કે બચ્ચાઓ આ એજમાં સગલું ખાશે, દાંત સરાવશે. એના લીએ ખુદાએ પરમાનન્ટ દાંત ના આપવા. પહેલાં દૂધના દાંત ખૂબ એન્જોય કરો અને ફિર પરમાનન્ટ દાંત ખૂબ એન્જોય કરો. એ બંદર, મારા કલેજામાં બી આવી જાયા કર. તારી અસલીમાં મેં છું. ના, મારા અસલીમાં કાકીમાં છે. फातिमा, तू कोई अच्छा डॉक्टर से कंसल्ट कर. उम्र वधी जासे तो फर्जंदना चांसेस भी कम થઈ જશે. બતાવી દીધું. એઝ પર ડૉક્ટર, નો ચાન્સ. તો કોઈ ફર્જન એડોપ્ટ કરી લે. અરે ના, જુજર છે ને, वो મારા દીકરા સે વધીને છે. મને મારા ફરજન ના હોવાની કમી જ ફીલ નથી થતી. યાર, એક વાત કહું, થોડું પ્રેક્ટિકલ સોચ. वो તારી દેવરાનીનો દીકરો છે. વખત ઓર સોચનો કોઈ ભરોસો નથી. તારું ફર્જન તારું જ રહેશે. કોઈ ઓરના ફર્જન पे अपनी મમતા ના લૂંટાવ. અને वो તારી દેવરાની છે, કોઈ સગી બહેન તો છે નહીં. ના યાર, સગી બહેન સે બી વધીને છે. મારું કેટલું ધ્યાન રાખે છે. મેં ટીચરની જોબ पे જાઉં છું, ઘરમાં ટાઈમ કમ આપું છું, પણ સગલું કામ કરી દે છે. કોઈ શિકન નહીં. ઘરે જાઉં છું તો મારા લીએ ચાય નાસ્તો બનાવીને રાખે છે. ના, वो મારા સે ઘણો પ્યાર કરે છે. અમે સગલા સાથે જ રહીશું. તો પરીએ કહ્યું કે તારી પહેલી વિશના મુતાબિક મેં તમને સબસે બ્યુટીફુલ બનાવી દઉં છું. ભાભી, તમારા કપડાં ધોઈ નાખા છે મેં. એ વાપસથી ના ધોઈ લેજો. એ તમારા રૂમમાં બેડ पे મુકાવા છે. ઓકે બટુલ, થેન્ક્સ. અમ્માર, अपन कहाँ જઈ રહ્યા છે? તમારા બર્થડેના સરપ્રાઈઝ ગિફ્ટ વાસ્તે. સરપ્રાઈઝ ગિફ્ટ? ये શું? પ્લીઝ બતાવો ને. બતાવી દઈશ તો ફિર સરપ્રાઈઝ શું રહેશે? બતુલ, આ છે મુર્તુઝાભાઈ, ફાઉન્ડર ઓફ ફ્લેસ્કો. એક મારૂફ અને ટ્રસ્ટેબલ નેમ છે રિયલ એસ્ટેટમાં. મારા ફ્રેન્ડ પણ છે. અને તમારો સરપ્રાઈઝ કેસન ટાઉનમાં તમારા લીએ પ્લોટ. आओ अम्मार भाई, आओ भाभी, अहलन व सालन. भाभी, आज है केसल टाउन, लाइक हिल स्टेशन, मेट्रो सिटीना शोर शराबा से दूर, कुदरतनी खूबसूरती અને નેચરલ એન્વાયરમેન્ટ. यहाँ पे कई बेंगलो रेडी થઈ ગયા છે અને ઘણા અંડર કન્સ્ટ્રક્શન છે. આપના પાસે પ્લોટ છે 1500 સ્ક્વેર ફીટ, 2000 સ્ક્વેર ફીટ અને આના સે એબો. અને આપ બી મોમિનીન પોતાના ફરજંદો યા ફેમિલી વાસ્તે એક हिल स्टेशन पे ख्वाबोનો આશિયાનો બનાવવો ચાહો છો તો શું ચીજની દેરી છે? આજે જ આ નંબર पे કોન્ટેક્ટ કરીએ. વાવ, કેટલો પ્યારો ગિફ્ટ છે, ખ્વાબોનો આશિયાનો. અરે ના, ભાભી છે ને, જુઝરને એ સંભાળી લેશે. તું તો બનાવ 2-3 દિવસનો પ્રોગ્રામ.
મને જુઝરની ઘરની કંઈ ફિકર નથી. બચપનથી ભાભી જ એની કેર કરતા આવ્યા છે. અરે વાહ રે, ગજબ લકી છે તું. ટચવુડ યાર, ભાભી જુઝર તો જુઝર મારો બી ઘણો ધ્યાન રાખે છે. 2 દિવસ પહેલાં મારી તબિયત ખરાબ હતી. રાતે દવાઈ લઈને સૂતી, સવારે લેટ ઉઠી. સોચું અરે યાર આજે તો જુઝરનો સ્કૂલ ગયો, પણ ભાભીએ એને સવારે તૈયાર કરીને મોકલી બી દીધો અને કિચનનું સગલું કામ બી બતાવી દીધું. મેં એ કહ્યું ભાભી આજે આપ સ્કૂલ ન ગયા, આપનો તો ઓફ ના લેવાનો રેકોર્ડ છે અને આપ મેન્ટેન બી કરો છો. આપની કિતની બી તબિયત ખરાબ હોય આપ જાઓ છો. તો મને કહે છે અરે તારા સે વધીને થોડી છે રેકોર્ડ. મને તારી ફિકર થઈ રહી હતી. ગજબ એક્ઝામ્પલ છો યાર તમે બેવે તો. અરે આ તો ઘણી ખુશીની વાત છે. આપણા ઘરમાં ચહેલ પહેલ થઈ જશે. મેં ફિરોઝને કહી દઉં છું સગલી ગ્રોસરી લઈ આવશે, એને કોઈ તકલીફ ના થાય. ભાભી પણ આપસે એક વાત કહેવું છે. ફૈજી પુરાની સોચના છે અને થોડા રૂડ બી છે. ઉંમરનો અસર છે. આપને કંઈ બોલી દઈ તો પ્લીઝ બુરું ના લગાવજો. મને એનો નેચર ખબર છે. મેં બી શું કરું, એ લોકો સગલા નેક્સ્ટ વીક સિંગાપોર જઈ રહ્યા છે. એ પાસપોર્ટ વાસ્તે 1 વીક રૂકશે યહાં. અરે ફિકર ના કર, મેં સમજું છું. આવો ફૈજી, ઘરમાં સગલા કેમ છે? મને બી લઈ ચલો સિંગાપોર. હો, પાસપોર્ટ તો બનાવતી નથી, સિંગાપુર લઈ ચલો. જુઝર યહાં આવ દીકરા, ફૈજીને સલામ કરું. ના મને નથી આવું. કાકીમાં એક સ્ટોરી સુનાવો ના. કેમ છો ફૈજી? અહલન વ સહલન આપનું. આ તારી જેઠાની છે ને? હમણાં સુધી કંઈ બચ્ચું નથી આને? બાન છે ને? ફૈજી શું બોલો છો? ભાભી સુની લેશે. હો, સુની લઈ તો સુની લઈ. બાન છે, બાંજનો સાયો ઘણો નહેસ હોય છે. પણ ફૈજીનો ટોન્ટ અને એની આવાજ ફાતેમાના કાનમાં સાફ સાફ સુનાઈ દઈ રહી હતી. અરે ફૈજી ઉઠી ગયા? નીંદ તો अच्छी આવી ને? મેં ચાય નાસ્તો લગાવું છું. હા, તારી જેઠાની કहाँ ગઈ? ये સ્કૂલમાં પરાવે છે. હમણાં 2 બજે તક આવી જશે. વો પढ़ावे છે અને તું યહાં ઘરનું સગલું કામ કરે છે. જમન, સાફ સફાઈ સગલું કામ. વાહ રે. અરે કંઈ નહીં ફૈજી, ફિરોઝભાઈની ઇન્કમ કમ છે. અમ્મારનું કામ માશાલ્લાહ ઘણું અચ્છું છે. મને તો બહાર કામ કરવાની જરૂરત બી નથી પડતી. વાહ બેટા વાહ, ઘણી જ ભોલી છે તું. તારો ખૂબ ફાયદો ઉઠાવી રહી છે વો, એને બેવકૂફ બનાવીને. અરે ફૈજી એવું કંઈ નથી. લો ભાભી આવી ગયા. ભાભી ફ્રેશ થાઓ, મેં તમારા लिए ચાય નાસ્તો લાવું છું. લો ભાભી ગરમ ગરમ પકોડા. અરે વાહ, ઘણા ટેસ્ટી છે. ફૈજી આપ લો. ના ના, મેં નાસ્તો કરી લીધો છે. જુઝર નથી આવ્યો? બસ આવતો હશે. લો આવી ગયો. જુઝર, યહાં આવ દીકરા. આ કાકીમાં કહા છે? કાકીમાં. જુઝર કાકીમાના ગોદમાં આવીને બેઠી ગયો. ફૈજીને આ સગલું દેખીને અચ્છું નહોતું લાગી રહ્યું. દીકરા, તું બેવકૂફ છે. પોતાના હાથો સે સગલું લૂંટાવી રહી છે. તારો કોઈ ખૂનનો રિશ્તો નથી ફાતેમા સે, બલકે મતલબનો રિશ્તો છે. દેખ તારા દીકરાની તરફ, તારા સે જ્યાદા ઓના પાસે ઘૂસો રહી છે. તારી આંખ બંધ થઈ ગઈ છે ઓની મીઠી મીઠી વાતોમાં. પોતાના ફરજનને હાથ સે ખોઈ દેશે. મોટો થશે તો તારી તરફ દેખશે બી નહીં અને તિવારે તારી જાન જલશે, તારું દિલ દુખશે અને તને મારી વાત યાદ આવશે. કિતની બેફિકર છે તું. અમ્માર ભાઈ અચ્છું કમાવી રહ્યા છે, અલગ મકાનમાં રહે. ભાઈ ભાભીના ચક્કરમાં યાં ફસી હુઈ છે. બેવકૂફ. એમ કહેવાય છે અલ્ફાઝના તીર એવા લાગે છે કે અસર કરી જાય છે. બતુલ પોતાને એમ સમજાવવાની કોશિશ કરતા કે ફૈજીનો તો નેચર એવો છે, પણ મનમાં તૂફાન ઉઠતો કે એ કોઈ ગલતી તો નથી કરી રહ્યા. ફૈજીના અલ્ફાઝ એના કાનમાં ગૂંજતા. ફૈજી રોજ ફાતેમાને દેખતા અને એના કાનમાં પોતાની વાત ડાલતા. હવે ધીમે ધીમે બતુલને ફાતેમાનો પ્યાર બનાવટી લાગવા લાગો. એને એમ લાગતું કે એ સગલું નાટક કરી રહ્યા છે મારા ફરજનને છીનવાનો. આ સબબ બતુલને કભી કભી ગુસ્સો બી આવતો, પણ એના લફ્ઝો અને બિહેવિયરમાં હવે ધીમે ધીમે ફરક આવવા લાગો હતો. કાકીમાં. કાકીમાં. જુઝર યહાં આવ પહેલાં. ચલ કપડાં ચેન્જ કર, મેં તને નાસ્તો કરાવી દઉં. ના ના, મેં કાકીમાં સાથે જમીશ. મને નથી આવું. જુઝર અરે બટુલ, રહેવા દે, ના જીદ કર, મેં જમાડી દઈશ. કેમ કેમ તમે જમાડશો?
એની માં મેં છું, મેં જમાડીશ. બટુલ, આર યુ ઓકે? તબિયત તો સહી છે ને? ફૈજી જઈ ચૂકા था પણ બોઈ ગયા था નફરતના બીજ જે ધીમે ધીમે મોટા થઈ રહ્યા હતા. હવે બતુલ નાની નાની વાતો પે ચીડતા. પહેલાં જેમ નાસ્તો અને પકોડા બનાવો બંધ કરી દીધું. જુઝર ના માનતા તો બતુલ ગુસ્સો બીજી ચીज़ों पे ઉતારતા. જમન બી એટલું જ બનાવતા જેટલું એ જમી શકે. બાકી જમન ફાતેમાબેન આવીને પકવતા. બતુલના આ બિહેવિયર છે ફાતેમાબેનનું દિલ દુખતું, તકલીફ પણ થતી, પણ એ ચૂપચાપ રહેતા. સોચતા ધીમે ધીમે સગલું નોર્મલ થઈ જશે. પણ હાલાત બિગડી રહ્યા હતા. હવે બતુલ જ્યાદાતર ટોનમાં વાત કરતા. બતુલ લાખ કોશિશના બાદે બી જુઝર पे કંટ્રોલ નહોતા કરી પાઈ રહ્યા. અને હવે જુઝરને એ ફાતેમા સાથે દેખતા તો ગુસ્સા સેનું ખૂન ખોલતું. શું વાત છે બતુલ? સૂઈ નથી રહ્યા? પરેશાન લાગી રહ્યા છો? ના, એક વાત કહું અમ્મા, अपन ઘર ચેન્જ કરી લઈએ, ન્યૂ ઘર લઈએ છે. અરે અચાનક કેમ? આપનું એટલું મોટું મકાન છે અને આપના ફ્રેસ્કો પ્રોજેક્ટમાં તો હજી વખત લાગશે. નાના ફ્લેટ મિલશે, એમાં પણ 5 જણા કેવી રીતે રહીશું? 5 કેમ? अपन 3, તમે, મેં અને જુઝર. અને ભાઈ અને ભાભી? ભાઈ ભાભી આ મકાનમાં રહેશે. આપને બી તો પ્રાઇવસી જોઈએ, કેવા અલગ સાથે રહીશું. અમ્મા બતુલના આ વાત પે રેડી નહોતા. પણ ધીમે ધીમે અલગ રહેવાના ફાયદા બતાવીને બતુલીએ અમ્મારને રાજી કરી લીધા. કેમ? ના, એવું શું થયું બટુલ? મારા સેવના દીકરાને અલગ ના કર પ્લીઝ બટુલ. ભાભી, નીંદમાંથી જાગો. જુઝર તમારો દીકરો નથી, મારો દીકરો છે. અને જુઝરના લીએ અમે જિંદગીભર આ ઘરમાં નથી રહી શકતા. ફાતેમાબેનીએ ઘણી કોશિશ કીધી પણ બતુલને હવે ફાતેમાબેનની કોઈ બી ફિલિંગ મહેસૂસ નહોતી થઈ રહી. બેવે ઘર છોડીને ચાલા ગયા. જોઈસરના આવવાનો વખત થઈ ગયો. મારું બચ્ચું મને યાદ કરી રહ્યું હશે. આ શું થઈ ગયું? ફાતેમાબેનીએ બતુલને કઈ કોલ કીધા પણ બતુલીએ કોલ ના ઉઠાયા. ફાતેમાબેનના લીએ આ સદમો ઘણો મોટો હતો. वो જુઝરને મિસ કરતા. પૂરા ઘરમાં એને જુઝરની આવાજ આવતી. દરવાજા પે નજર રહેતી કે કિવારે જુઝર આવશે, કાકીમાં કહીને એના ગળે લાગી જશે. પણ ફાતેમાબેન જમવા બેઠતા એને જુઝરની યાદ આવતી કે એ પોતાના હાથ સે જુઝરને જમન જમાડતા હતા અને કહાની સુનાવતા હતા. એના સબબ ફાતેમાબેનને જમવાનું મન ના કરતું. નીંદ ના આવતી, નીંદ પૂરી ન થતી. હંમેશા જુઝરની યાદ સતાવતી, જેના સબબ એની તબિયત પે અસર થવા લાગો. ફાતેમા, તમે પોતાને નહીં બલકે મને સજા આપી રહ્યા છો. મને આ દિવસનો ડર શરૂ સે થો. કેટલી વાર કહ્યું કે પણ કોઈ ફર્ઝન એડોપ્ટ કરી લઈએ છે. પણ પ્લીઝ ફાતેમા, જુઝરને ભૂલી જાઓ, બતુલને ભૂલી જાઓ. કેવી રીતે ભૂલી જાઉં ફિરોઝ? જુઝર મારો ઓક્સિજન છે. જીવાળ એવો થયો છે, મેં એઓને મારી ગોદમાં રાખો છે. મારી ગોદ સૂની થઈ ગઈ. ફિરોઝ પ્લીઝ મને એકવાર મિલાવી દો પ્લીઝ ફિરોઝ, પ્લીઝ. ફિરોઝભાઈના દિલમાં બી ઘણી તકલીફ થઈ ફાતેમાબેનની હાલત દેખીને, પણ એ પણ મજબૂર થા. બીજે દિવસ ફિરોઝભાઈએ અમ્મારને ફોન લગાવ્યો અને સગલી વાતો બતાવી. ભાઈ, મેં વાત કરું છું બતુલ સે, આ ફિકર ના કરો. અને ઇન્શાઅલ્લાહ આજે સાંજે મેં બતુલને અને જુઝરને લઈને ભાભી સે મિલવાને આવું છું. હરગીઝ નહીં, મને નથી જાઉં, ના જુઝર જાશે. બતુલ, તમારી આ જીદના સબબ ભાભીની તબિયત બિગડી રહી છે, તમને ખબર છે? સગલા નાટક છે એના. મેં હવે એના નાટકમાં નહીં આવું. અને જુઝર ડેલી વો કાકીમાને મિસ કરે છે, ડલ થઈ રહ્યો છે, બીમાર જેમ લાગે છે. પણ बतूल ना माना. देखिए, दवा तब असर करेगी जब ये स्वयं दवा से असर चाहेगी. ये डिप्रेशन में है, कोई चीज़ इनको परेशान कर रही है, उस चीज़ से बाहर नहीं आ पा रही है. एक काम करिए, आप इन्हें थोड़े दिन के लिए इस माहौल से बाहर ले जाए ताकि इनका जहन डाइवर्ट हो. વાવ, કેટલું પ્યારું ફીલ થઈ રહ્યું છે. ઠંડી ઠંડી હવા, ચિડિયાની ચહેચહાટ. વાવ, इतना गौर से શું જોઈ રહ્યા છો ફાતેમા? फिरोज, सामने झाना टहनी पे देखिए, चिड़ियाना घोंसलाમાં चिड़िया પોતાના બચ્ચાઓને દાના ચૂગી રહી છે. હા, અરે વાહ,
કેટલો પ્યારો સીન છે. કેટલી નસીબવાળી છે આ ચિડિયા. એના બચ્ચાઓ એના પાસે છે અને મારું બચ્ચું, મેં બી તો એવી જ રીતે મને દાણા ચૂકવતી હતી, ચોકલેટ ખીલાવતી હતી. આહ, મારો જુઝર કहाँ હશે, કેવો હશે? મને એકવાર મિલાવી દો. ના યાર, પોસિબલ નથી. જુઝરને સ્કૂલ પર આવવાનું, જમણનું ટેન્શન રહી છે, થોડો બીમાર બી રહી છે. મારું આવું પોસિબલ નથી. લાઈફ પહેલાં જેમ નથી, ઘણી જ કોમ્પ્લિકેટેડ થઈ ગઈ છે. તારો અજીબો ગરીબ ફેસલો સમજમાં ના આવ્યો. કિતનો આરામ થો તને. माँ जीवी जेठानी थी, तारा से कितनी मोहब्बत રાખતા था. તને શું નુકસાન થયું? અને 2 દિવસ પહેલા ફાતેમાબેન મિલા था. એને દેખીને તો મેં ઓળખી જ નહીં. બીમાર આંખના નીચે ગड्ढा. પોતાની ઉંમર से 10 વર્ષ ज़्यादा લાગી રહ્યા था. મારા સે વાત કરવામાં 50 વાર તારા અને જુઝરના બારામાં પૂછું. એના હાથ પગ કાપી રહ્યા था. બતુલના દિલમાં એક અજીબ બેચેની થઈ. બતુલને આए દિવસ ફાતેમા ભાભીની યાદ આવતી. કદમ કદમ पे એની કમી મહેસૂસ થતી. પણ ફૈજીની એક વાત એના દિમાગમાં જમી ગઈ थी કે ફરજન સે વધીને કંઈ નથી. वो आसानी से तारा फर्जन पे कब्जो કરી લેશે. તો આ સોચીને वो દિલને તસલ્લી કરી લેતા કે એ જો કરે છે ફરજન વાસ્તે કરી રહ્યા છે. પણ જેવારે ફાતેમાબેનની હાલતની ખબર પડતી તો મનમાં ગજબ બેચેની સી થતી. પાણીની પટ્ટી લગાવવું પડશે જુઝરને. ઘણું તેજ બુખાર છે. તમે ઠંડુ પાણી લાવો. દીકરા જુઝર, દીકરા. કાકીમાં જુઝર બેહોશીમાં પોતાના કાકીમાને યાદ કરી રહ્યા હતા. બતુલ, મને લાગે છે જુઝર જ્યાદા દિવસ જિંદા નહીં રહી. અમ્માર, પાગલ છો? શું કહી રહ્યા છો? દિમાગ ખરાબ છે. એક દીકરાને એના માસી કોઈ નથી છીની શકતું. પણ તમે એ તો છીનું. એક માનું દિલ કેટલું દુખાયું છે ખબર છે? મેં કંઈ ના બોલો, કંઈ નથી બોલતો. ભાભીની આવાજ કાપે છે ફોન પે. કેટલું દર્દ રહી છે એના આવાજમાં. એક માસૂમ દિલને તમે એ દુખાયું. એના કિસ્સાસમાં ખુદા સેમ તકલીફ તમને આપે તો? તમારું બી એમ જ દિલ દુખાવે તો? તમારા સે જુઝરને છીની લે તો? બતુલના દિલ અને દિમાગને જોરદાર ઝટકો લાગો. પહેલી વાર ગહેરાઈ સે ફાતેમાની તકલીફનો અહેસાસ થયો કે જે ચીજને સુનીને એનું દિલ દહેલી ગયું वो ફાતેમા સાથે કરી ચૂક્યા છે. અમ્માર, જલ્દી ઉઠો. જુઝરને બી લો. अपन હમણાં જ ઘરે ચલે છે. મેં જુઝરને ભાભીના ગોદમાં નાખી દઈશ. જુઝર અને ભાભી બેવેની તબિયત अच्छी થઈ જશે. पापा, ये चाबी आपके पास रखो. 2-3 दिन में आके घर साफ कर देना. अगले महीने ये घर जिसे बेचा है आकर आपसे चाबी ले लेगा. ફિરોઝ, મને નથી જવું આ ઘર છે. આનામાં મારા જુઝરની યાદો છે, મને બતુલની યાદો છે. वो આવશે અને મારું પૂછે તો? फातिमा, कोई नहीं आवे, कोई नहीं पूछे. તમે આ ઘર से આ શહેર से दूर जाशો તો આ સગડું ભૂલશો, વરના यहाँ જ મળી જાશો. અને મેં તમને લોસ નથી કરી શકતો. મેં એ ટ્રાન્સફર કરાવી લીધું છે. હમણાં ટ્રેન છે, अपन यहाँ से જઈ રહ્યા છે. બસ जल्दी करो भैया, मेरा दिल घबरा रहा है. लो चलो આવી ગયા. ભાઈ, ભાભી, ભાભી. साहब जी वो लोग तो गए. गए? कहाँ गए? साहब जी पता नहीं, मैडम की तबीयत बहुत खराब रहती थी. पूरे घर में पागलों जैसी घूमती रहती थी. देखो घर की सभी दीवारों पे क्या क्या लिख रखा है. बतूल ये दीवारों पे नजर घुमावी तो कोई जगह मिस यू जूजर, प्लीज एक बार આવી જાઓ જુઝર. કોઈ જગહ લવ યુ બતુલ, મિસ યુ બતુલ. બતુલની આંખમાં સે આંસુ ટપ ટપ ટપકી રહ્યા હતા અને ગજબનો પછતાવો થઈ રહ્યો હતો. અરે યાર, કहाँ ગયા હશે? ભાઈનો ફોન भी બંધ છે. હવે यार कुछ तो पता होगा तुम्हें. कोई तो बात की होगी. नहीं साहब, बस हाँ रेलवे स्टेशन गए हैं ये पता है. रेलवे स्टेशन? जल्दी फास्ट रेलवे स्टेशन चलो. ફાતેમા, ટ્રેન આવવાની છે. અમ્મા, મને નથી જવું. મારું બચ્ચું આવીને મને પૂછશે. પ્લીઝ ઘરે ચલો ના. મને કમ સે કમ वो ઘરમાં મારા કાનમાં એની આવાજ તો આવતી હતી. દેખો, મારા કાનમાં હમણાં બી એની આવાજ આવી રહી છે. હા, તમારા જ કાનમાં નહીં, મારા કાનમાં બી જુઝરની આવાજ આવી રહી છે. કાકીમા,
फातिमाए पलटीने देखो तो सामने जूजर ઊભા था। જુઝર જુઝર મારા બચ્ચા, મારી જાન. ફાતિમાએ ભાગીને જૂઝરને ગલે સે લગાવી લીધો અને ઘણી દેર લગ वो જૂઝરને ગલે લગાવીને રોતા રહ્યા અને જૂઝર બી। ભાભી મને માફ કરી દો, મેં ગલત લોકોના બહેકાવામાં આવી ગઈ थी અને એક ફરઝનને પોતાની માં સે અલગ કરી નાખું। માના દિલ पे कितનું जुल्म કીધું, મને માફ કરી દો। ફાતિમાને કઈ બોલતા નહોતું પડી રહ્યું। આ લમ્હાની તો એ કેટલા દિવસોથી દુઆ કરી રહ્યા હતા। બટુલ, હવે મને છોડીને ના જાજે, મારા બચ્ચાને મારાથી દૂર ના કરજે. ના ભાભી, હવે તો કરી બી નથી શકતી। કાનૂની તौर पे જૂઝરને આપને આપી રહી છું। હવે કાનૂનન આપ જ એના માં છો। શું કહે છે દીકરા? એ તારો દીકરો છે, એટલી મોટી કુરબાની ના આપ. ના ભાભી, આ તો ખુશી છે અને ખુદાએ મને એક ઓર ફરજનની ખુશી આપી છે। પણ બતુલ, અગર ફૈજી વાપસ આવી ગયા તો? ના અમ્માર, હવે દુનિયાની કોઈ તાકાત મને નહીં બદલી શકે। અક્સર પ્યાર ભરા રિશ્તાઓમાં એવા ઝેરીલા લોકો હસદ યા ફિતનતના સબબ હલકા સા ઝેરીલા બીજ બોઈ જાય છે અને રિશ્તાઓમાં ઝહેર ફેલાવી જાય છે। બહારનો લોકો નહીં, બલકી ઘરમાં બી જે ઘર હરોભરો હોય છે એને તોડી નાખે છે। અક્સર નવી શાદી કરીને વહુઓ આવે છે, ધીમે ધીમે પોતાના ઝહેરથી દીકરા અને મા બાવામાં દૂરી પેદા કરી દે છે। એ એવા સાસ હોય છે જે દીકરાના કાનમાં એવી વાતો મૂકીને એના બૈરાથી અલગ કરી દે છે। હમને એવા લોકોથી બચવું જોઈએ અને નસીબથી જે આ નેમત મિલી છે એનાથી કભી દૂર ના થવું જોઈએ। दोस्तों, हमारी कोशिश रही है एक नया नया टॉपिक पर नवी नवी कहानी लेने आवे, एंटरटेनमेंट भी हो, हंसी मजाक भी हो, इमोशनल टच भी हो અને એક મેસેજ હોય। આ કહાનીમાં भी एक मैसेज છે दोस्तों, पर हमारो मैसेज हमारी मेहनत तिवारे लोगों तक पहुँचसे जिवारे आप शेयर करशो। तो दोस्तों प्लीज़ अपना सगला ग्रुप कॉन्टेक्ट्स जितनी भी जगह से ज़्यादा से ज़्यादा मूवी ने शेयर करिए, लाइक करिए, कमेंट्स करिए, सब्सक्राइब करिए। शुक्रिया दोस्तों।